तरब वाड़ीनाथ धाम खाते 16 फेब्रुआरीથી 22 फेब्रुआरी दरमियान प्राण प्रतिष्ठा महोत्सवમાં લાખોની સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન માટે પધારશે। આપણે ગુજરાતીમાં એક કહેવત છે, જ્યાં મળે ટુકડો ત્યાં હરી ટુકડો। तरब वाड़ीनाथ मंदिर खाते भव्याति भव्य सुंदर भोजनशाळाનું निर्माण કરવામાં આવ્યું છે। આ ભોજનશાળામાં एक साथे 5000 થી વધુ ભક્તો દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ભોજનશાળામાં ભક્તોનો દાનનો અવિરત સહયોગ મળતા એકદમ અતિ આધુનિક ઢબે આ ભોજનશાળાનું નિર્માણ થયું છે। આમ તો આ મંદિરની સ્થાપનાના દિવસથી અન્ન ક્ષેત્ર સદૈવ ચાલુ જ હતું, પરંતુ ભક્તોનો અવિરત ધસારો જોઈ અને શ્રી વાળીનાથ મહાદેવ સંસ્થા દ્વારા ભક્તોની સુવિધામાં કોઈ અગવડ ન પડે તેમાં ધ્યાનમાં રાખી અને નવીન ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। તૈયાર થઈ ગયું છે, ખૂબ વિશાળ મોટું મંદિર બની ગયું છે। જોડે જોડે અમારા ગુરુજીની કચેરી પણ છે, જોડે જોડે સાધુ સંતોના રહેવા માટેની પણ વ્યવસ્થા છે। ભોજનની હમણાં ભાઈએ જે વાત કરી એ રીતે ભોજનશાળા ખૂબ આધુનિક અને ખૂબ વિશાળ ભોજનશાળા કે 5000 માણસોનું, અને ત્યાં આગળ પણ સિટિંગ કરી અને આપણે શાંતિથી લોકોને જમાડી શકીએ એ રીતની વ્યવસ્થાઓ પણ છે। જોડે જોડે અતિથિ ભવન પણ બની રહ્યું છે, એની બાજુમાં અમારી ગુરુકુળ કે જે બાળકોને ભણવાની વ્યવસ્થા થાય એ રીતની વ્યવસ્થાઓ, લાઇબ્રેરીઓની વ્યવસ્થાઓ, જોડે જોડે ખૂબ મોટી અમારી ગૌશાળા છે, અશ્વમેઘ શાળા કે જ્યાં ખૂબ વર્ષોથી અમારા ત્યાં આગળ ઘોડા રાખવાની પરંપરા અમારા ગુરુજીએ રાખી હતી એ પણ છે। જોડે જોડે આ કાર્યક્રમના માધ્યમથી જે લાખોની સંખ્યામાં પબ્લિક આવવાની છે એના માટેની પણ ખૂબ મોટી વ્યવસ્થાઓ કરી। મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એની સાથે સાથે મોટું વર્ષોથી અન્નક્ષેત્ર ચાલુ છે અને એ નિમિત્તે નવીન ભોજનાલય પણ બન્યું છે, જેમાં લગભગ 5000 માણસ એક સાથે પણ જમી શકે એવું ભવ્ય ભોજનાલય, જે વાળીનાથની પરંપરા રહેલી છે કે અન્નક્ષેત્ર વર્ષોથી ગુરુજી ચાલુ હતું એના સ્વરૂપે નવું પણ ભોજનાલય બનાવી એ પણ સાથે નવું ભોજનાલય 5000 માણસ જમી શકે, અહીંયા રહેવાનો ઉતારો જમી રહી શકે એવી આધુનિક સુવિધાઓ સાથેની મંદિરની સાથે સાથે ગુરુકુળ, અહીંયા રહેવાની સંતોની વ્યવસ્થા, અતિથિગણની વ્યવસ્થા એવી પણ ભવ્ય મંદિરની સાથે બધું નવીનતા વ્યવસ્થા કરવામાં આવેલ છે।